મિત્રો, આ નોડીને તો તમે ઓળખો છો ને? તો આજે સાંભળીએ આ વાર્તા. રમકડાની જાદુઈ નગરીમાં જ્યાં ગાડીઓ ભોંભો કરતી અને રમકડા રમતા, ત્યાં નોડી નામનો નાનો લાકડાનો છોકરો રહેતો હતો. તેને પોતાનું ઘર અને તેના મિત્રો, ખાસ કરીને તેનો મિત્ર બિગિયર્સ ખૂબ જ ગમતા. એક શનિ સવારે નોડી અને બિગિયર્સ વાર્ષિક ટોય ટાઉન ફેસ્ટિવલ માટે સજાવટ કરતા હતા. આ વર્ષનો તહેવાર અત્યાર સુધીનો શ્રેષ્ઠ રહેશે, બિગિયર્સે કહ્યું. અચાનક એક નવો ચહેરો દેખાયો. તે સંકેત નામનો એક છોકરો હતો, જે થોડો શરમાળ લાગતો હતો. તે હમણાં જ ટોય ટાઉનમાં આવ્યો હતો અને થોડો ખોવાયેલો લાગતો હતો. નોડી, હંમેશા દયાળુ, તેની નાની કાર સંકેત પાસે ચલાવી ગયો. હલો, હું નોડી છું અને આ ટોય ટાઉન છે. શું અહીં તમે નવા છો? તેણે મૈત્રીપૂર્ણ સ્મિત સાથે કહ્યું. બિગિયર્સ તેમની સાથે જોડાયો. અમે અમારા મોટા તહેવારની તૈયારી કરી રહ્યા છીએ. શું તમે મદદ કરશો? અમને જરૂર છે. સંકેતની આંખો ચમકી ઉઠી. ઓહ હા, મને મદદ કરવી ગમે છે. તેને હવે થોડું ઓછું અજાણ્યું લાગતું હતું. તેમનું પહેલું કાર્ય વિસ્પરિંગ વુડ્સમાંથી ચમકતી ગીગલબેરીઝ શોધવાનું હતું, જે મુખ્ય સ્ટેજને સજાવવા માટે યોગ્ય હતી. નોડી, બિગિયર્સ અને સંકેત એક સાહસ પર નીકળ્યા. જંગલમાં તેઓએ ઊંચે અને નીચે શોધ કરી. નોડીએ થોડી જોઈ, પણ તે ખૂબ ઊંચી હતી. બિગિયર્સે પહોંચવાનો પ્રયાસ કર્યો, પણ હાથમાંથી સરકી ગઈ. પછી સંકેતને એક વિચાર આવ્યો. તેણે એક લાંબી મજબૂત લાકડી શોધી અને કાળજીપૂર્વક ધીમેથી ગીગલબેરીઝને નીચે પછાડી. પ્લિંક પ્લોંક, તેઓ તેમની ટોપલીમાં પડ્યા. સંકેત માટે હુર્રે! નોડી અને બિગિયર્સે ખુશીથી બૂમ પાડી. સંકેત ખુશ થઈ ગયો. તેને તેની ખાસ પ્રતિભા મળી ગઈ હતી, નિરીક્ષણશીલ અને હોશિયાર હોવું, અને તે જાણતો હતો કે ટોય ટાઉન તેને માટે યોગ્ય સ્થળ હતું. બાળકો, આ વાર્તા ગમીને? આવી બીજી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.